આઈ હોપ કે તમે તમારી લાઈફમાં કંઈક પ્રોડક્ટિવ કરતા હશો. સો ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ શૂટ કરીએ છીએ, કારણ કે હમણાં કાંઈ ટાઈમ જ નહોતો રહેતો. સો ચાલો આજનો વ્લોગ આપણે શૂટ કરીએ અને આજનો આપણે ડે જોઈએ કેવો જાય છે. આજે આપણી પાસે થોડો ઘણો ટાઈમ રહેશે તો આપણે ઓઇલની ચેન્જ કરાવવાનું છે કારમાં, તે આપણે કરાવી લઈશું. અને અત્યારે આપણે આવ્યા છીએ દાટીને થોડું ઘણું સેટ કરાવી લઈ, વાળ ને બધું થોડું ઘણું સેટ કરાવી લઈ. સો તે બધું વર્ક કરીને ત્યાર પછી આપણે નીકળશું આપણા કામ તરફ. નાના મોટા કામ હતા તે બધા કમ્પ્લીટ કર્યા અને ત્યાર પછી આપણે નીકળી ગયા છીએ આ ઓઇલનું કરવા માટે. ઓઇલ આપણે કારમાં ચેન્જ કરવાનો ટાઈમ આવી ગયો છે. સો હાઈ પરફોર્મન્સ આપણે સેલનું ઓઇલ ઓર્ડર કર્યું છે એમેઝોનમાંથી. સો ચાલો તે ઓઇલ આપણે બદલાવીએ. સો ચાલો આપણે જઈએ શોપ પર અને ત્યાર પછી આપણે ઓઇલ ચેન્જ કરાવી, ઓઇલ ફિલ્ટર ચેન્જ કરાવી, એર ફિલ્ટર અને એસી ફિલ્ટર આટલું આપણે ચેન્જ કરાવીએ. સો કારનું પરફોર્મન્સ પાછું હતું એવી ન્યૂ જેવું થઈ જાય. સો ચાલો જોડાઈ રહ્યો. ઇશ્યુ થઈ ગયો છે કારણ કે હવે એ ભાઈ તો છે નહીં શોપ ઉપર, કારણ કે કંઈક પ્રસંગ છે. સો ત્યાં જવાનું હતું એ લોકોને. સો હવે ભાઈ નથી. સો આપણે નહીં જાય, કારણ કે આપણે મેઇન તો એ ભાઈ માટે જ આપણે જઈએ છીએ, કારણ કે આપણે ફેમિલી જેવું આપણું ભળે છે એની સાથે. સો કાંઈ વાંધો નહીં, કાલનું રાખીએ. કાલે એ કે હું આવી જઈશ. સો કાલે આવજો તમે. સો હવે કાલનું રાખીએ છીએ. અને હું તમને કહું સેલનું બેનિફિટ શું છે સેલના ઓઇલમાં, અને સેલના સ્પેસિફિક HX8 અને HX8 અલ્ટ્રા એ બે ઓઇલ બહુ મસ્ત આવે છે, બહુ સારા ઓઇલ આવે છે. સો તે બધા લોકોને યુઝ કરવા જોઈએ. સો હવે જોઈએ, આજનું કાંઈ છે નહીં હવે. સો કાંઈ હશે તો તમને દેખાડી દઈશ, નકર પછી કાલની આપણે વ્લોગ શૂટ કરશું તો અત્યારની ક્લિપમાં આ વાળી ક્લિપ એડ કરી દઈશ. સો ચાલો જોડાઈ. ફાઇનલી આપણે એક ટ્રીપ પ્લાન થાય છે 7 હનુમાનની, આટકોટ પાસે આવે છે અને હાજરા હજુર છે હનુમાનજી મહારાજ, અને ત્યાંના બહુ પરચા મેં સાંભળ્યા છે અને મારા નાના પણ કહેતા હતા. સો ચાલો દર્શન કરી આવી 7 હનુમાન અને તમને પણ કરાવું દર્શન. સો ચાલો જોડાઈ રહ્યો. અને આજનો આપણે ડે સવારનું આપણે ગયા હતા પણ કાંઈ આપણું કામ થયું નથી. સો મસ્ત અત્યારે દર્શન કરતા આવી, માઇન્ડ થોડુંક ફ્રેશ થઈ જાય. કેમ છો બધા? આઈ હોપ કે તમે તમારી લાઈફમાં કંઈક પ્રોડક્ટિવ કરતા હશો. સો
અહીંયા મસ્ત એક સનલાઇટ આવે છે, સો મસ્ત એક વ્યૂ આપણે કેપ્ચર કરીએ કારનો. અને એ સ્ટાર્ટ કર્યો છે મહાદેવના દર્શન કરીને. ત્યાર પછી આપણે નીકળશું, આપણે ઓઇલ કારમાં બદલાવાનું છે, તે બધું વર્ક કમ્પ્લીટ કરીને ત્યાર પછી નીકળશું આપણા વર્ક માટે. થઈ ગયું છે આપણી કારમાં અને હવે થઈ ગયા છીએ ફ્રી અહીંથી. સો હવે એક ઇશ્યુ હતો કારમાં કે આપણે હાઈ સ્પીડ પર બ્રેકિંગ કરીને તો સ્ટેરિંગ પર વાઇબ્રેશન આવતું હતું. સો હવે તે વાઇબ્રેશનનું રીઝન છે ડિસ્ક પેડ અને ડિસ્ક બને. સો ડિસ્ક પેડ તો આપણે ચેન્જ કરી નાખ્યા છે. સો જોઈએ, એ લોકો કહે છે કે ડિસ્ક પેડ તમે ચેન્જ કરી નાખો તો મે બી ઇશ્યુ સોલ્વ થઈ જાય. સો જોઈએ, ઇશ્યુ સોલ્વ થઈ જાય તો સારું, નકર ડિસ્ક પેડ બદલાવવા પડશે, ડિસ્ક એસેમ્બલી આખી બદલાવવી પડશે. સો જોઈએ હવે શું થાય છે. સો ટેસ્ટ કરી લઈએ આપણે કારને. અને હાઈ પરફોર્મન્સ આપણે ઓઇલ ચેન્જ કરી નાખ્યું છે કારમાં અને પિકઅપને તે તો સારું થઈ ગયું છે પહેલાં કરતાં. સો હવે ડ્રાઈવ કરવાની મજા આવશે. ટ્રીપ માટે થઈ ગઈ છે રેડી. સો હવે જોઈએ, ચાલો પ્લાન કરીએ એક મસ્ત ટ્રીપ. અને કાલ લાસ્ટ મેં જે વિડીયો યુટ્યુબમાં અપલોડ કર્યો છે તે વિડીયોમાં મેં જોયું કે પબ્લિક એમ કહે છે કે તમે ડેઇલી વ્લોગ કરો, બટ ડેઇલી વ્લોગ પોસિબલ ના થાય, કારણ કે મારે સવારે ઓફિસ હોય, ટાઈમ ના રહીએ એમ. આ ટ્રાવેલિંગ કે એવું કંઈક કરતો હોય તો ટાઈમ રહીએ આવી રીતના કે આપણે બ્લોગ શૂટ કરીએ અને કંઈક તમને નવું દેખાડું એમ. કે કાલે હું ટ્રીપ ઉપર ગયો હતો, રાઈટ, ખોડિયાલ માતાજીનું મંદિર હતું અને ત્યાર પછી આપણે ગયા હતા, જો આ કેવી રેસ ચલાવે છે જુઓ એકવાર, જુઓ. સો આવું છે રાજકોટમાં અત્યારે. સો શું વાત કરતો હતો. સો આપણે ડેઇલી વ્લોગિંગ એટલે પોસિબલ ના થાય, તે ઇશ્યુ છે ડેઇલી વ્લોગિંગનો. દેટ્સ વાય. અને દરરોજ એકને એક વસ્તુ મારે તમને શું દેખાડવી કે ઓફિસે જાઉં છું અને તે બધું ડેઇલી મારું રૂટીન તો એવું જ છે, રાઈટ. સો ચાલો કન્ટિન્યુ રહ્યો તમે. અને હવે આપણે નીકળીએ આપણા ઓફિસ તરફ માટે અને ટેસ્ટ કરી લઈ કે કાંઈ ઇશ્યુ છે કે નહીં બ્રેકમાં. અને ચાલો કન્ટિન્યુ રહ્યો, કાંઈ હશે તો દેખાડી દઈશ. પૂછો કે કયા પાર્ટ્સ આપણે ચેન્જ કર્યા તે પહેલાં જ તમને દેખાડી દઉં. જો આપણે આટલા પાર્ટ ચેન્જ કર્યા: એર ફિલ્ટર, એસી ફિલ્ટર હજી બાકી છે, ઓઇલ ફિલ્ટર અને ઓઇલ ચેન્જ કર્યું છે, હાઈ પરફોર્મન્સ ઓઇલ નાખ્યું છે સેલનું. સો હવે આપણી કારનું પરફોર્મન્સ સારું થઈ જશે અને માઇલેજ પણ વધશે. અને જે કારની અંદર માઇનર જે N20ના હિસાબે જે નોકિંગ થાય છે ને, આ ફ્યુલ જે આવે છે ને એના હિસાબે, ઇથેનોલવાળું જે ફ્યુલ આવે છે એના હિસાબે જે નોકિંગ થાય એન્જિનમાં, નેચરલી એસ્પિરેટેડ એન્જિનમાં વધારે નોકિંગ થાય, કારણ કે ટર્બોમાં લો એન્ડ પિકઅપ છે ને સારું હોય ડીઝલ કારમાં. ડીઝલમાંય સારું હોય ને પેટ્રોલમાંય સારું હોય. સો લો એન્ડ એ લોકોનું સારું હોય. એનેમાં શું કે કાંઈ પાવરનો સોર્સ નથી એની પાસે. સો નેચરલી એને એરને કમ્પ્રેસ કરીને જ એ એન્જિનમાંથી કરે છે. ઓલું તો ટર્બો એની પાસે જ છે, સો ટર્બો એને હેલ્પ કરે એન્જિનને. સો નેચરલી એસ્પિરેટેડ એન્જિન સારા છે, ગમે એ ફ્યુલ માટે કમ્પેટેબલ હોય જ છે. અને આપણી સ્વિફ્ટ N20 લગી કમ્પેટેબલ છે. સો હવે આ લોકો N20 કહીને કેટલું ફ્યુલ એ લોકો એડ કરે છે, નો આઈડિયા. સો આપણે કાંઈ બોલવાનું નથી તે ટોપિક ઉપર, કારણ કે સ્ટ્રાઇક આવે છે પછી. સો કાંઈ નહીં, જે ચાલે છે એમ ચાલવા દો. બસ ખાલી ફ્યુલ બહુ સ્ટોર નહીં કરવાનું, કારણ કે આમાં મેજર તો સ્ટોરિંગનો જ ઇસ્યુ આવે છે. અને કારમાં તો આપણે આપણી રીતના ચેન્જીસ કરતા રહીને, એની રીતના કારની અંદર મોડિફિકેશન કરતા રહીને એટલે ઇસ્યુ ના આવે. ઓઇલ સારું યુઝ કરવાનું અને ધીમે ધીમે આવી રીતના ડાયરેક્ટ પિકઅપ નહીં દેવાનું, સ્લોલી પિકઅપ દેવાનું. સો તે બધું એન્જિન લાઈફને બધું મેટર કરતું હોય, રાઈટ. સો તે બધું આપણે ધ્યાન રાખીશું, કંઈ ઇસ્યુ ના આવે, રાઈટ. સો ચાલો હવે આપણે નીકળીએ છીએ આપણા વર્ક તરફ માટે. અને પેટ્રોલને થોડું ઘણું ઓછું થયું છે. કાલે જ મેં ફૂલ કરાવ્યું હતું, પછી કાલે આ ટ્રીપ ઉપર ગયો એટલે કાલ પાછું ઓછું કરી નાખ્યું પેટ્રોલ. પાછું આજે ફૂલ કરાવી નાખી, કારણ કે એ ફૂલ જોવાની જે મજા આવે ને એમ
આમ ફૂલે ફૂલ આમ મજા જ આવ્યા કરે. સો ચાલો ફૂલ કરાવી નાખી અને જોઈએ હવે ક્યાં ટ્રીપ પ્લાન કરીએ છીએ. ગાડી આપણી રેડી છે, ફિટ એન્ડ ફાઇન છે ગમે એ ટ્રીપ માટે. સો લાસ્ટવાળી ટ્રીપ 700+ કિલોમીટરની હતી, મજા આવી ગઈ બાકી આમ ટ્રીપમાં. અને અત્યારે મોન્સૂનમાં તો ડ્રાઈવ કરવાની મજા જ આવે છે. સો ચાલો જોડાઈ રહ્યો અને ત્યાર પછી આપણે મળીએ. જોઈ કેટલાનું ફ્યુલ આવે છે. બસ 1100 કારમાં આવ્યું છે 1274નું પેટ્રોલ. અને હવે આપણે નીકળી. ચાલો કારને કરી લઈએ સ્ટાર્ટ. ચાલો મસ્તીનો સાઉન્ડ ચેક કરાવો. ઓરિજિનલ જાપનીઝ એન્જિનનો સાઉન્ડ જો ચેક કરો. અમારી ઓલી કારને જવા દો, ડિઝાયર ટેક્સીને જવા દો. છે ને બાકી ચેક કરો એકવાર. કોર્નરિંગ ચેક કરો. ઓજી જાપનીઝ સુઝુકી, क्या बात है, મજા આ ગયા. વાળી જે આપણે ક્લિપમાં રેસ ડ્રાઇવિંગ કરતા હતા તે આપણે ટેસ્ટિંગ માટે કરતા હતા. કારણ કે જે મેં તમને કીધું આપણે ટેસ્ટ કરવાનું છે, કારણ કે બ્રેક પેડ્સ ફિટ કર્યા છે. સો તે ટેસ્ટિંગ કરવાનું હતું, કારણ કે બ્રેક એસેમ્બલી નાખવી છે કે નથી નાખવી એક આઈડિયા આવે. સો કાંઈ ઇસ્યુ નથી આવતો, કાંઈ વાંધો ન આવ્યો. સો સારું છે. ચાલો સો હવે આપણે ચેન્જ કરી લઈએ આપણી હાથે એસી ફિલ્ટર. કારને કરી દઈ બંધ. આને કરી લઈ રિમૂવ કરવાની આ વળી પ્લેટ. આ પ્લેટ આપણે રિમૂવ થઈ ગઈ છે. આ આપણું એસી ફિલ્ટર બહાર નીકળી જશે. ઓ બહુ ગંદુ છે. અને આ વાળું આપણે એસી ફિલ્ટર અહીંયા પાછું ફિટ કરી દઈશું. સો આવી રીતના આવે છે. થઈ ગયું છે આપણું એસી ફિલ્ટર. હવે આપણે કવર ફિટ કરી દઈએ.